વેલકમ ટુ વિજયનગર હાઈસ્કૂલ નારાયણપુરા. માયસેલ્ફ આશા પંડ્યા. આજે આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજીમાં વોઇસ ચેન્જ ધ વોઇસ ટોપિક એક્ટિવ પેસિવ વોઇસ છે એનો પાર્ટ 2 ભણીશું. આની પહેલાં પાર્ટ 1 ની અંદર આપણે વિધાન વાક્યો જે છે એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરવું એ ભણ્યું. અને આજે આપણે હવે WH ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો અને WH વાળા જે પ્રશ્નાર્થ વાક્યો છે એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરવું એ ભણીશું. જેની અંદર આપણે બે કાળ લીધેલા છે, એક છે સાદો વર્તમાન કાળ અને બીજો છે સાદો ભૂતકાળ. બરાબર. તો અહીંયા જે બધી જ રચનાઓ આવેલી છે કે જે રચનાઓ છે એ ધ્યાનથી તમે વિદ્યાર્થીઓ જોજો અને એને યાદ કરશો તો કોઈ પણ વાક્ય જે એક્ટિવ વોઇસમાં હશે એને તમે આસાનીથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકશો. હવે ધારો કે દાખલા તરીકે એક્ટિવ વોઇસનું જે વાક્ય છે એ WHO વુ પ્રશ્નાર્થ સૂચક શબ્દથી જો શરૂ થાય છે તો એનું પેસિવ વોઇસમાં તમારે રૂપાંતર કરવું હોય તો કઈ રીતે કરવું? તો who વાળું વાક્ય છે તો by whom. ખ્યાલ જ હશે તમને, ધોરણ 10 માં ભણી ગયા છો અને 11 12 માં આપણે રિપીટ કરી રહ્યા છીએ. તો જ્યારે પણ who વાળું એક્ટિવ વોઇસનું વાક્ય હોય છે એનું પેસિવ કરીએ ત્યારે કમ્પલસરી by whom છે લખવું પડે છે. અહીંયા by છે વાક્યની શરૂઆતમાં આવી જાય છે. તો by whom પ્લસ to be નું રૂપ. આ to be નું રૂપ એટલે તમને ખ્યાલ છે is, am, are, was, were. વાક્ય છે કયા કાળનું જોવાનું કે વાક્ય જો વર્તમાન કાળનું હોય તો અહીંયા વચન પ્રમાણે એક વચન હોય તો is અને બહુવચન હોય તો are અને જો I હોય તો એમ લેવાનું થાય. અને જો વાક્ય છે અહીંયા ભૂતકાળનું હોય તો અહીંયા was અથવા verb to be નો રૂપનો ઉપયોગ થાય. તો to be નું રૂપ પ્લસ કર્મ. આ જે વાક્ય છે વાક્યની અંદર જે આ કર્મ છે એ કર્મને લેવાનું થાય અહીંયા બીજા નંબર ઉપર. અને પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે ક્રિયાપદ છે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે એ અહીંયા લખવાનું હોય પ્લસ અધર વર્ડ્સ અન્ય શબ્દો છે એ લખવા. અને છેલ્લે આ વસ્તુ ખાસ યાદ રાખજો કમ્પલસરી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે જે રૂપાંતર કરીએ છીએ ને ત્યારે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં સાદું કરીએ છીએ. અને એ જ ભૂલ બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં કરે છે કે એક્ટિવમાંથી પેસિવ જ્યારે કરે છે ત્યારે એ લોકો આ પ્રશ્નાર્થને સાદું કરી દે છે. પરંતુ એ નિયમ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો છે. અહીંયા એક્ટિવ વોઇસનો જે નિયમ છે એ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યને તમારે પ્રશ્નાર્થ કમ્પલસરી રાખવું જ પડે છે. બરાબર. એટલે છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવું. તો આ એક રચના થઈ who વાળા વાક્યોની by whom પ્લસ to be નું રૂપ પ્લસ કર્મ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. ઉદાહરણ આપણે જોઈએ તો who delivers letters પ્રશ્નાર્થ ચિહ્ન છે. વાક્ય who થી શરૂ થાય છે તો કમ્પલસરી એ રચના પ્રમાણે by whom થી આપણે પેસિવ વોઇસ છે કરીશું. આ એક્ટિવ છે અને આપણે પેસિવ કર્યું તો by whom પછી કમ્પલસરી તરત જ to be નું રૂપ આવશે. હવે આ to be નું રૂપ છે તમે કઈ રીતે ડિસાઈડ કરશો? તો to be નું રૂપ જે છે એ તમે ક્રિયાપદ પરથી ડિસાઈડ કરશો. આ જે ક્રિયાપદ છે એ કયા કાળનું છે એના પ્રમાણે તમારે અહીંયા to be નું રૂપ છે એ લખવું પડે. અને બીજી વસ્તુ જે અમારે ધ્યાનમાં રાખવાની હોય એ છે કર્મ. કર્મ અહીંયા લખવાનું હોવાથી કર્મ એકવચનમાં છે કે બહુવચનમાં એ પ્રમાણેનું to be નું રૂપ આવે. જો કર્મ એકવચનમાં હોય તો is આવે અને જો કર્મ બહુવચનમાં હોય તો are આવે. અહીંયા લેટર્સ છે એ બહુવચનમાં છે એટલા માટે are આવે. અને આ delivers છે એમાં s લાગેલો છે. s ક્યારે લાગે? જ્યારે વાક્ય વર્તમાન કાળનું હોય ત્યારે. તો આ વર્તમાન કાળ બહુવચનનું to be નું રૂપ થાય are એટલા માટે આપણે અહીંયા are લખ્યું. તો by whom are તમારે કર્મ લેવાનું છે એટલે લેટર્સ લીધું. by whom are letters delivered પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું છે. delivered ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંતનું તો અહીંયા delivered થાય. અધર વર્ડ્સ અહીંયા આપ્યા નથી એટલે આપણે નથી લખ્યા. ઘણા વાક્યોમાં આપ્યા હોય છે તો પછી લખવાના થાય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તો who delivers letters નું થશે by whom are letters delivered. ખાસ વસ્તુ જોવાની ક્રિયાપદ અને આના પરથી કાળ નક્કી કરી અને અહીંયા તમારે to be નું રૂપ છે એ લખવાનું હોય. બીજું વાક્ય છે who drew this fine painting. અહીંયા drew આપ્યું છે. draw નું ભૂતકાળનું રૂપ drew DREW એટલે વાક્ય જોતા આ ક્રિયાપદ જોતા ખ્યાલ આવે કે વાક્ય છે ભૂતકાળનું છે. who આવ્યું તો આપણે by whom લખીશું. by whom was શા માટે લખ્યું? વાક્ય ભૂતકાળમાં છે અને પેઇન્ટિંગ માટે વપરાયેલું છે કર્મ છે. પેઇન્ટિંગ છે પેઇન્ટિંગ એકવચન છે એટલા માટે આપણે ભૂતકાળનું એકવચનનું to be નું રૂપ was છે
આવેલું છે. તો બાય whom was this painting અથવા તો this fine painting drawn. આ ક્રિયાપદ છે એનું ત્રીજું ભૂતપ્રધાનનું રૂપ થશે draw, drew, drawn. એટલે અહીંયા drawn આવ્યું અને છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ મૂકીશું. તો who drew this fine painting? તો એનું પેસિવ થશે by whom was this fine painting drawn. તો આ વાક્ય છે સાદો વર્તમાન કાળ થયો અને આ સાદો ભૂતકાળ થયો. બીજી વસ્તુ who does not know English. અહીંયા પણ તમે આ does તમે જ્યારે જુઓ છો વાક્ય છે એ વર્તમાન કાળનું છે ખ્યાલ આવી જાય. do અને does નો ઉપયોગ છે સાદા વર્તમાન કાળમાં થાય છે અને does છે એક વચનમાં વપરાય છે, do છે બહુવચનમાં વપરાય છે. તો અહીંયા who છે તો by whom is. આ does છે એક વચન છે, English છે એ કર્મ જે આપણે અહીંયા લેવાનું છે પણ એક વચન જ કહેવાય. તો આપણે is કરીશું. વાક્ય નકારમાં છે તો આપણે એ નકાર લગાવ્યો, isn't કર્યું. by whom isn't English known. નો જે છે એનું ત્રીજું રૂપ થશે known. તો who does not know English? તો by whom is not English known. ક્વેશ્ચન માર્ક કરવું ભૂલવું નહીં. ચોથું વાક્ય છે who did not submit a report. આ વાક્યની અંદર did ને જોતા ખ્યાલ આવે કે વાક્ય છે ભૂતકાળમાં છે. does અને do એ વર્તમાન કાળમાં આવે અને did છે એ ભૂતકાળમાં આવે. બરાબર. તો અહીંયા આપણે પેસિવ કરતી વખતે ભૂતકાળનું to be નું રૂપ was અથવા were છે એ લેવું પડે. બરાબર. તો who હોવાના કારણે by whom અને અહીંયા was એટલા માટે આવ્યું કારણ કે a report એક વચનમાં છે, વાક્ય ભૂતકાળમાં છે તો ભૂતકાળ એક વચનનું to be નું રૂપ થાય was. તો by whom was not a report submitted. નોટ આપ્યું છે વાક્ય નકાર છે એટલે આપણે નકાર કમ્પલસરી નકાર નોટ લખવું પડે અને સબમિટ છે ક્રિયાપદ એનું ભૂતપ્રધાનનું રૂપ થશે submitted. તો who did not submit a report? by whom was not a report submitted. પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે who વાળા વાક્ય છે એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું હોય છે. જ્યારે પણ who આવે ત્યારે by whom લખવું, to be ના રૂપમાં, વર્તમાન કાળ હોય તો is and are લખવું અને ભૂતકાળ હોય તો was અને were લખવું. અને બાકીનો નિયમ એ જ રહે છે કર્તા ક્રિયા કર્મનું સ્થાન લે છે, કર્મ છે કર્તાનું સ્થાન લે છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ અહીંયા મૂકવામાં આવે છે અને અન્ય શબ્દો. વાક્ય પ્રશ્નાર્થ હોય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું કમ્પલસરી છે. બરાબર. હવે અહીંયા આપણે આગળ ભણીએ બીજું WH વર્ડ. અહીંયા આપણે હું ભણ્યા આ છે what. હવે એક્ટિવ વાક્ય જે છે એક્ટિવ વોઇસમાં what થી વાક્ય શરૂ થતું હોય તો શું કરવું? એની રચના what પ્લસ to be નું રૂપ પ્લસ past participle પ્લસ other words પ્લસ question mark. વાત કરીએ એટલે પ્રશ્નાર્થ ચિહ્ન તો રહેશે જ. what છે તો what થી જ વાક્ય છે એ શરૂ થશે. to be નું રૂપ આપણે વાત કરીએ જ રીતે વાક્ય વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળનું લેવાનું થશે અને ભૂતકાળનું હોય તો ભૂતકાળનું. પરંતુ અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે is, am, are, was, were ની જગ્યાએ what માં do, does અને did નો ઉપયોગ થાય છે. તો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે do ક્યારે વપરાય. તો વર્તમાન કાળની અંદર બહુવચનમાં do છે એનો ઉપયોગ થાય. does છે તો વર્તમાન કાળમાં એક વચનમાં does વપરાય અને did છે ભૂતકાળમાં બંને એક વચન બહુવચન બંનેમાં વપરાય. બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે ક્રિયાપદ આપ્યું હોય એ ક્રિયાપદનું ત્રીજું રૂપ, અન્ય શબ્દો જો આપ્યા હોય તો એ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો પહેલું ઉદાહરણ જોઈએ કે what do you eat daily. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો what અહીંયા આપ્યું છે તો આપણે what એમ જ રહેવા દેવાનું છે. અહીંયા what રાખવાનું અને to be નું રૂપ આ do લખ્યું છે તો do નહીં લખવાનું. અહીંયા તમારે is નો ઉપયોગ છે એ થયેલો છે કે what is eaten daily by you. એટલે અહીંયા આપણે જે વાત કરી હતી અહીંયા do, did અને does વાળા વાક્ય પણ પૂછાય છે એ એક્ટિવ વોઇસમાં હોય છે. જ્યારે આપણે એનું પેસિવ કરીએ છીએ ત્યારે આપણે જે આગળ વાત કરી એ રીતના is છે, was છે, are છે કે were છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે પ્રશ્નાર્થ ચિહ્ન વાળું એક્ટિવનું જે વાક્ય હોય છે એમાં do, does, did નો ઉપયોગ what સાથે થાય છે. પરંતુ જ્યારે આપણે એનું પેસિવ કરીએ છીએ ત્યારે do, did અથવા તો does ની જગ્યાએ આપણે is છે, was છે, are છે કે were છે એનો ઉપયોગ છે એ કરવો પડે છે. બરાબર. તો અહીંયા આપ્યું છે what do you eat daily એનું થશે what is eaten daily by you. આ do છે બહુવચનમાં વપરાય છે પરંતુ આપણે અહીંયા શું જોવાનું છે કે વાક્યનું જે કર્મ છે એકવચન છે કે બહુવચન તો એ પ્રમાણે is અથવા તો are છે એ મૂકવામાં આવે છે. તો what is
eaten daily by you. કે તમારા દ્વારા રોજ શું ખાવામાં આવે છે, તો અહીંયા is નો ઉપયોગ છે એ કરવામાં આવ્યો. Now second sentence, what did she keep there? તો અહીંયા થશે what was, અહીંયા did આવ્યું, did એટલે ભૂતકાળ, અહીંયા do આવ્યું એટલે વર્તમાન કાળ. તો what was kept, keep નું ત્રીજું રૂપ થશે kept there by her. અહીંયા સી આવે છે, આ કર્તા વિભક્તિ કહેવાય અને આ છે કર્મ વિભક્તિ કહેવાય. બાય પછી ક્યારે પણ કર્તા વિભક્તિ આવતી નથી, ઓલવેઝ કર્મ વિભક્તિનો ઉપયોગ કરવો પડે. તો સી નું થઈ જશે by her. આ યુ છે એની કર્મ વિભક્તિ યુ જ થાય, તો યુ નું થઈ જશે by you. આ સામાન્ય નિયમ છે કે જે તમે કદાચ 9મા 10મામાં પણ ભણી રહ્યા છો કે આઈ હોય તો by me કરવું, હી હોય તો by him કરવું, સી હોય તો by her કરવું, યુ હોય તો by you કરવું અને તે હોય તો by them કરવું. તો એ જ નિયમ પ્રમાણે અહીંયા આપણે by you અને by her છે એ થયું. હવે આગળ આ વોટની રચના છે. આગળ આપણે આપ્યું છે કે વાક્ય જો છે where થી, when થી, why થી અથવા how થી શરૂ થાય છે, તો એનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું. તો પ્રશ્નાર્થ શબ્દ એટલે જે શબ્દ આમાંથી કોઈ પણ એક આપેલો હોય એ પ્લસ ટુ બી નું રૂપ આપણે આગળ ભણ્યા એ જ રીતના વાક્યના કાળ પ્રમાણે, ભૂતકાળ હોય તો ભૂતકાળનું અને વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ. કર્મ આવશે, પાસ્ટ પાર્ટિસિપલ આવશે અને અધર વર્ડ્સ પ્લસ લાસ્ટમાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું કમ્પલસરી છે. ધારો કે વાક્ય અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે where do you play games. તો આ પ્રશ્નસૂચક શબ્દ છે એ અહીંયા એવો એમને એમ જ રહેશે, બરાબર છે. તો where નું where થયું, અહીંયા to be નું રૂપ તમારે લખવાનું થાય are. શા માટે? કારણ કે આ જે કર્મ છે એને આપણે અહીંયા આગળ લઈશું, બરાબર. તો કર્મ જે છે એ બહુવચનમાં હોવાના કારણે અહીંયા are આવે છે. ડુ જોવાથી આપણને ખ્યાલ આવી જાય કે ડુ છે વર્તમાન કાળમાં જ આવે, તો આપણે વર્તમાન કાળનું બહુવચનનું ટુ બી નું રૂપ લખવાનું અને એ થાય are. તો where are games, play નું ત્રીજું રૂપ played by you. આ યુ છે તો યુ નું by you જ થશે, બરાબર. તો આ રીતે WH વાળા વર્ડ્સ જ્યારે આવે ત્યારે વર્ડ એમને એમ રાખવાના, ત્યાર પછી ટુ બી નું રૂપ લેવાનું, એ કાળ અને વચન પ્રમાણે લેવાનું અને ત્યાર પછી તમારે ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાનું અને અધર વર્ડ્સ. આગળ હવે હાવ આપ્યું છે કે હાઉ ડીડ યુ ડુ સમ્સ. અહીંયા ડીડ આપ્યું છે એટલે સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય વાક્ય છે ભૂતકાળમાં છે, બરાબર. સમ્સ છે એ કર્મ છે જેને આપણે આગળ લેવાનું છે, બહુવચનમાં છે. તો ભૂતકાળનું બહુવચનનું ટુ બી નું રૂપ થાય વર. તો હાવ વર સમ્સ. ડુ છે એનું ત્રીજું રૂપ ડન, યુ આપ્યું છે તો બાય યુ. અહીંયા આઈ લખ્યું હોય કે કંઈ પણ સી લખ્યું હોય તો બાય હર થાય કે બાય મી થાય કે બાય હિમ થાય. તો યુ હોવાના કારણે બાય યુ છે એઝ ઇટ ઇઝ છે એ રહે છે. તો હાઉ ડીડ યુ ડુ સમ્સ, તો હાવ વેર સમ્સ ડન બાય યુ. તો અહીંયા આપણને WH વોટ, વેર, વેન, વાય અને હાઉ થી શરૂ થતા એક્ટિવ વોઇસના પ્રશ્નાર્થ વાક્યોનું પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર કરવું એ સમજાયું છે. મેઇન વસ્તુ એ જ છે કે WH વાળા જેટલા પણ આ વર્ડ છે બધા વર્ડને વાક્યની શરૂઆતમાં પેસિવ કરતી વખતે એઝ ઇટ ઇઝ રાખવાના છે અને એ રાખ્યા પછી તમારે અહીંયા ટુ બી નું રૂપ છે એ કાળ અને વચન પ્રમાણે લખવાનું થાય છે. હવે ટુ બી નું રૂપ તમે લખી લો અને જો વચ્ચે અહીંયા ક્યાંય પણ કર્તા વિભક્તિનું રૂપ આવે તો એને આપણે કર્તા વિભક્તિના રૂપમાં રૂપાંતર કરી બાય કરી અને લખવાનું થાય અને જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ. આગળ જોઈએ, અહીંયા આપણને when થી શરૂ થતા વાક્યો આપેલા છે કે when does he read the Gita. તો when is the Gita read by him. હવે આ the Gita છે કર્મ છે જેને આપણે આગળ લઈશું. ગીતા છે એકવચનમાં આવે છે, બરાબર છે. અને does જોઈને ખ્યાલ આવે કે વાક્ય વર્તમાન કાળનું છે તો વર્તમાન કાળ એકવચનનું ટુ બી નું રૂપ થશે is. when છે એઝ ઇટ ઇઝ રહેશે. when is the Gita read છે એનું ત્રીજું રૂપ રીડ જ થાય. આવા અમુક રૂપો છે કે જેના ત્રણ રૂપ એક જ હોય. રીડ, રેડ, રેડ માટે પ્રોનન્સિએશન છે અલગ આવે છે, ઉચ્ચાર છે વર્તમાન કાળમાં રીડ થાય અને ભૂતકાળમાં રેડ થાય. તો when is the Gita read by him. આ he છે તો he નું by him થઈ જશે અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. આગળ why don't you drink milk. why છે એમ જ રહેશે. વાક્ય છે નકાર છે, ડુ મતલબ વર્તમાન કાળ, મિલ્ક છે એકવચનમાં છે એટલા માટે is. તો why isn't કે why is not milk. ડ્રિંક નું ત્રીજું રૂપ drunk અને you છે તો by you. why is not
બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાય વાળી રચના થઈ. આગળ વાય ડીડ હી પનિશ યુ. આ ડીડ છે, ડીડ એટલે ભૂતકાળમાં છે વાક્ય છે, તો આપણે ભૂતકાળનું યુ છે એના કારણે બહુવચનનું રૂપ છે વર મૂકવાનું થાય કે વાય વર યુ પનિશ્ડ બાય હિમ. યુ માં ઓલવેઝ આપણે આર નો ઉપયોગ કરીએ છીએ, તો એ જ રીતે અહીંયા ભૂતકાળમાં વરનો ઉપયોગ થાય. તો વાય વર યુ પનિશ્ડ, પનિશ્ડ ત્રીજું રૂપ પનિશ્ડ બાય હિમ, ઈ છે એનું થઈ જશે બાય હિમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા ખાસ યાદ રાખવા જેવી વસ્તુ જે છે એ એક જ છે કે તમારે WH ને આગળનું એમ જ રહેવા દેવાનું છે અને અહીંયા આપણે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ એકવચન કે બહુવચન પ્રમાણે કરવાનું થાય. અને જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ જેટલા પણ અહીંયા આપ્યા છે, રીડ છે, ડ્રિંક છે, એનું ત્રીજું રૂપ પનિશ છે એનું ત્રીજું રૂપ મૂકવાનું થાય. કર્તા વિભક્તિ આપી હોય તો અહીંયા બાય પછી કર્મ વિભક્તિ લખવાની થાય અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એ જ રહેશે. હવે આ પ્રશ્નાર્થ વાક્યો WH વાળા પૂરા થયા પછી હજુ બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે, એ છે હાઉ મચ અને હાઉ મેની. તો એની વાક્ય રચના છે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરો તો કઈ રીતે થાય એ આપણને આપેલી છે. ધારો કે ઉદાહરણ તરીકે હાઉ મચ ઘી ડીડ સી બાય, બરાબર? તો એનું પેસિવમાં જો રૂપાંતર કરીશું તો થશે હાઉ મચ ઘી વોઝ બોટ બાય હર. આગળની રચનામાં શું ફરક છે ને આવા એક ફરક છે કે અહીંયા આપણે WH પછી તરત જ ટુ બી નું રૂપ લેતા અને અહીંયા હાઉ મચ અને હાઉ મેની ની અંદર ટુ બી નું રૂપ નહીં આવે, પરંતુ પહેલા જે છે એ ઓબ્જેક્ટ છે, કર્મ છે એનું સ્થાન લઈ લેશે. તો હાઉ મચ ઘી વોઝ પછી ટુ બી નું રૂપ આવશે બોટ, બાય છે એનું ત્રીજું રૂપ બાય હર. એઝ ઇટ ઇઝ રહેશે કે એને સી આપ્યું છે તો સી નું કર્મ વિભક્તિનું રૂપ બાય હર છે એ આવે છે અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ યાદ રાખવું કે હાઉ મચ અથવા તો હાઉ મેની લખ્યા પછી તરત જ અહીંયા ઓબ્જેક્ટનો ઉપયોગ થાય છે કે હાઉ મચ ઘી, હાઉ મચ ફિલ્મ્સ વોઝ બોટ બાય હર અને અહીંયા થશે આર વોઝ ઇન અ યર બાય યુ. બીજું વાક્ય ફરીથી જોઈ લઈએ. હાઉ મેની ફિલ્મ્સ ડુ યુ વોચ ઇન અ યર. તો હાઉ મેની ફિલ્મ્સ આર વોચ્ડ ઇન અ યર બાય યુ. હાઉ મેની નો ઉપયોગ છે હંમેશા બહુવચન દર્શાવવા માટે થાય છે, એટલે અહીંયા તો આપણે વિચારવાનું રહેશે જ નહીં કે ઇઝ લખવું કે આર લખવું કે વોઝ કે વર. કમ્પલસરી વાક્ય વર્તમાન કાળમાં હશે તો આર જ આવશે અને ભૂતકાળમાં હશે તો વર આવશે. તો હાઉ મેની ફિલ્મ્સ ડુ છે એટલે વર્તમાન કાળમાં વાક્ય છે તો અહીંયા આર આવશે. હાઉ મેની ફિલ્મ્સ આર વોચનું થઈ જશે વોચ્ડ ઇન અ યર. આ અધર વર્ડ્સ છે. ઇન અ યર બાય યુ. અહીંયા તમે એક વસ્તુ જુઓ કે બાય યુ પહેલા પણ લખી શકો છો અને ઇન અ યર બાદમાં પણ લખી શકાય. હાઉ મેની ફિલ્મ્સ આર વોચ્ડ બાય યુ ઇન અ યર અને પછી પ્રશ્ન ચેક કરો અને ઇન અ યર તમે પહેલા પણ લઈ શકો. ઇન શોર્ટ અધર વર્ડ્સ છે બાય ની પહેલા પણ આવે છે અને પછી પણ આવે છે, બરાબર? એટલે અહીંયા હાઉ મચ હાઉ મેની પછી જે નામ આપ્યું છે ને આપણે લખીને જ રાખવાનું છે એમાં કોઈ જ ફેરફાર થશે નહીં અને ત્યાર પછી અહીંયા ટુ બી નું રૂપ છે એ તમારે ઉમેરવાનું થાય. આગળ જુઓ. વિચ નોવેલ ડીડ યુ રીડ લાસ્ટ મંથ. અહીંયા WH વાળું વાક્ય છે આપેલું છે કે વિચ નોવેલ, તો વિચ છે એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા પણ હાઉ મચ અને હાઉ મેનીની જેમ નામ છે એ તરત જ આવે છે, ટુ બી નું રૂપ આવતું નથી અને એટલા માટે આપણે અહીંયા લખેલું છે કે વિચ નોવેલ વોઝ રીડ લાસ્ટ મંથ બાય યુ. તો અહીંયા જે છે આ વસ્તુ છે વિચ પછી નાઉન છે એઝ ઇટ ઇઝ રહેશે, ટુ બી નું રૂપ આવશે, વાક્ય ભૂતકાળમાં છે અને એકવચન છે મંથ એટલા માટે અહીંયા વોઝ આવશે કે વિચ નોવેલ વોઝ. રીડ નું ત્રીજું રૂપ રીડ જ થશે જેને આપણે રેડ તરીકે યુઝ કરીએ છીએ, પ્રોનાઉન્સ કરીએ છીએ કે વિચ નોવેલ વોઝ રેડ લાસ્ટ મંથ બાય યુ. તો આ એની રચના થઈ કે હાઉ મચ અથવા હાઉ મેની જ્યારે આવ્યું હોય ત્યારે હાઉ મચ અને હાઉ મેની પછી તરત જ ઓબ્જેક્ટ જે આપેલું છે એ એઝ ઇટ ઇઝ એ જ લખી નાખવાનું છે અને ત્યાર પછી આપણે અહીંયા ટુ બી નું રૂપ છે એ લખવાનું આવે છે અને ટુ બી ના રૂપની અંદર આપણે વાક્યના કાળ પ્રમાણે ઇઝ એન્ડ આર, જો વાક્ય વર્તમાન કાળમાં હોય એકવચન બહુવચન પ્રમાણે અને ભૂતકાળમાં વોઝ અને વર છે એ એકવચન બહુવચન પ્રમાણે લખવાના થાય. પછી સબ્જેક્ટ આવે અને ત્યાર પછી આવે અધર વર્ડ્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણા ટોપિક પૂરો થાય છે.